वडोदरा शहर जैसे कि अब गड्ढा नगरी बनने की ओर आगे बढ़ रहा है। वडोदरा शहर के विभिन्न इलाकों से आए दिन गड्ढे पड़ने की खबरें सामने आती रहती है। हालांकि अभी तो बारिश के मौसम की शुरुआत भी नहीं हुई है, लेकिन फिर एक बार वडोदरा शहर के कारलीबाग इलाके में बड़ा सा गड्ढा पड़ गया है। जेपी रोग अस्पताल के मुख्य गेट के बाहर ही ये बड़ा सा गड्ढा पड़ा है। तब इस मामले के मद्देनजर सामाजिक कार्यकर अतुल गामेजी की ओर से वडोदरा महानगर पालिका प्रशासन पर कई शाब्दिक प्रहार किए गए हैं। सड़कों को बनाते वक्त मटेरियल जो है वो कम गुणवत्ता का, निचली गुणवत्ता का इस्तेमाल किया जाता होने के आरोप भी उनकी ओर से लगाए जा रहे हैं। तब आपको बता दें कि इस गड्ढे पर इस वक्त बैरिकेडिंग कर लिया गया है, जिससे कि कोई बड़ा हादसा ना हो। लेकिन इस तरीके से सड़कों पर पड़ते जा रहे गड्ढे वडोदरा महानगर पालिका की कामगीरी पर सचमुच सवाल उठा रहे हैं। वडोदरा शहर एक स्मार्ट सिटीનું નામ આપીને વડોદરા શહેરની જનતાને, અધિકારીઓને, શાસનમાં બેઠેલા સત્તાધીશો ગુમરાહ કરી રહ્યા છે। વડોદરા એક ખડોદરા બની ગયું છે। વડોદરા શહેર ભુવાનગરી, સંસ્કારી નગરી, ભુવાનગરી અનેક ઉપનામ જ્યારે મળ્યા છે ત્યારે આજે નવું જ કારેલીબાગ વિસ્તાર ચેપી રોગના દવાખાનાની બરાબર ગેટ પાસે ભૂવો પડ્યો છે। ભૂવા પડવાના કારણે પાણી લીકેજ, ડ્રેનેજ લીકેજના કારણે ભૂવા પડે છે અને જ્યારે ભૂવા પડતા હોય છે ત્યારે અધિકારી, કોન્ટ્રાક્ટર આ બધાની જે મિલીજુલી ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારી ચાલે છે, ટકાવારીના કારણે વ્યવસ્થિત કામ નથી કરતા, જેના કારણે લીકેજીસ થાય છે। હવે આ લીકેજ થવાના કારણે રોડ પણ ખોદી નાખ્યો છે, રોડની વેલિડિટી પણ અહીંયા પતી ગઈ છે। તો સત્તાધીશો જે નવા આવ્યા છે, મેયર હોય, ચેરમેન, એમને વિનંતી છે કે રોડ પર નીકળો, આખા વડોદરામાં ફરો, ક્યાં ક્યાં આવા સમસ્યા છે, કેમ સમસ્યા છે, કોના કારણે સમસ્યા છે, એની તપાસ કરવામાં આવે અને આવા જે બી અધિકારીઓ છે નિમ્ન કક્ષાનું કામ કરતા હોય, હલકી ગુણવત્તાનું કામ કરતા હોય એવા અધિકારીઓ સામે તરત એક્શન લે એવી અમારી માંગ છે। જે રીતના ચેપી રોગનો દવાખાનાનો મુખ્ય રોડ છે અને પાછો અહીંયા ગેટ છે, જે પણ દર્દીઓ છે અવરજવર વધી હોય છે, રિક્ષાઓ અવરજવર વધી હોય છે, ત્યારે આવા જો મુખ્ય રોડ પર અને દવાખાનાની સામે પડતા હોય તો આમાં ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ વિચારવું જોઈએ કે આવી જગ્યાએ ભૂવા ના પડે છે, આવી જગ્યાએ લીકેજીસ ન થવા જોઈએ। જે રીતના વડોદરાનું નામ ખડોદરા, વડોદરા સંસ્કારી નગરી, ભુવાનગરી પડીને વડોદરામાં હજુ ચોમાસું આવ્યું નથી, એ પહેલાં ભૂવો પડે એ ઘણી ગંભીર સમસ્યા છે। વડોદરા શહેરના જે સત્તાધીશો છે 30 વર્ષમાં વડોદરા શહેરને ભુવાનગરી ના પડે, ભૂવા પડતા જ રહે છે, પરંતુ આનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવતા નથી। નવી નવી મશીનરી લાવે છે, એનો પણ ઉપયોગ કરતા નથી। જે પણ નાકાય કે કાય હોય છે, ભણેલા હોય છે કે નહીં, એમની પાસે લાયસન્સ હોય છે કે નહીં, બધાને કામ આપી દે છે, મળતિયાઓને કામ આવે છે। એના કારણે આ ચોમાસા પહેલાં ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।